ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. દાનો શું બોલે માચી, શું બોલતા હોય? ચાલો અમે બધા રેડી થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 9 અને હવે અમે જવા નીકળીએ છીએ ઘરે. આદ્યા ગુડ મોર્નિંગ. ચેચી કતના ચીજ જાવ આપણે કોના ઘરે? દાદા ઘરે જવું. હવે તો આદ્યાને દાદાનું ઘર યાદ આવ્યું છે એટલે કાલની કહે છે કે દાદા ઘરે જવું, દાદા ઘરે જવું. મારો સામાન જો પાછળ બધું પેક થઈ ગયું છે. બાર મમ્મી વેઇટ કરે છે મમ્મીની, અને હું બોલું છું ને તો ધનુ મારી સામે જોવે છે. ચીકડો ચીંકુ ચીંકુ ભાઈ આદા અને બેબીનો જેવો શું કરતી હોય? વાલી વાલી કરતી હોય. બસ બસ આદ્યા ઉઈ જો હોય તો અહીંયા જો હાઈવે ઉપર કેટલું પાણી ભર્યું છે. નીંદર આવે છે. આદ્યા જો સ્થિર થઈ ગઈ. નીંદર આવે છે. તનુ આદુ દીદી જો અત્યારે વાગ્યા છે 11. અમે જઈએ છીએ પાછા ઘરે અને પાછા પહોંચી ગયા છીએ HFM. હજી જમવાની તો વાર છે. ફ્રેશ થવા માટે ગાડી ઊભી રાખી છે. જો બધી રાઈડ બંધ છે. અત્યારે બંધ હોય રાઈડ. અમદાવાદ ગયા તો ત્યાં બધા ગેમ ઝોન ને બધું બંધ હતું એટલે આદ્યાને આજે કઈ મોકો મળ્યો નથી. એમને એમ બેસી લે. મારો દીકરો ચાલુ ના થાય, બંધ છે ને એટલે બસ એમને એમ બેસી લે. શેમાં બેસવું? હા એમાં બેસવું. બેસાડ તો અર્પિત. કેવો સરસ નો પવન આવે છે. અરે હા, અહીંયા તો ધના સુઈ ગઈ જો. સુઈ ગયો હોય મારો ભૂટો તો સુઈ ગયો હોય. કેવો પવન આવે છે કા, મસ્ત મજા આવે. નીંદર આવી જાય એવો પવન આવે. આદ્યાને અંદર જવું છે એટલે રોકાણા નહીં તમે? અહીંયા રકાવાય ને બે નાની દીકરીને ખાધા રાખજો. પાછા અમે બેસી ગયા ગાડીમાં. કદન અને આધાને આગળ બેસવું તું. તનસ્વીન બધી વસ્તુ જોવાની મજા આવે છે. અત્યારે દિવસ છે ને તો રાતે ના મજા આવે. કાદનો આર્ય ટર્ચર ધનનો શું કરે બધાય પાછળ ચલો અમે ઓનેસ્ટમાં જમવાનો ઓર્ડર લીધો છે. આજે તોફાન કરે છે. અહીંયા માનતી નથી એટલે અત્યારે આવી ગયા. અહીંયા લાઈટ નથી. અહીંયા
ચલો મારો ઢોસો આવી ગયો છે અને સેવપુરી આવી ગઈ છે. ધનો ચાલો મમ્મ ખાઈ લ્યો. આધ્યાને તો એક ને એક વિડીયો જોવો છે. ચલો ધનુ ટાટા. આધ્યા ઢોળાઈ જઈને હો. જો ટીશ્યુ પેપરમાં મુખવાસ લીધો આધ્યા બેને તો હમણાં ઢોળાઈ જવાનો છે. અહીંયા સ્વાહા થઈ જાહે. ચલો ખાધું તો કાંઈ નહીં જો ગયો. અમે ચોટીલા પહોંચી ગયા છીએ. ચામુંડામાં જો લેન્ડસ્લાઇડ થઈ. હજી ઓલી બાજુ આવશે. ઝરમરીયો વરસાદ. જો પવન ચક્કી આવી ગઈ છે નવી. પવન ચક્કી ના પાટિયા જો કેવડા કેવડા છે. એક ને તો એવો આવ્યો તો કેવું સરસ પાણી જાય જો આમાં. અમારી વાડીએ તો કેવડો મોટો પંખો છે ઈ કે એટલે એની વાડીએ પવન ચક્કી હશે તો કે અમારી વાડીએ તો કેવડો મોટો પંખો છે. ટ્રક નો ટ્રાફિક છે નકરો. રસ્તામાં ટ્રક જ છે. અત્યાર સુધી ક્યાંય ટ્રાફિક નતો. હવે અહીંયાથી મળશે ટ્રાફિક. અને ઝીણો ઝીણો વરસાદે ચાલુ છે. ધનુ સુઈ ગઈ છે પણ આધ્યા તો સુવા નામ નથી લેતી. ભૂતની બેન હોય મોકલજો. ભૂતની બેન હોય મોકલજો. એ બાપા. આ હાઈવે ની હાલત જો. એટલો વરસાદ પડ્યો. હાલો નથી કહેતી તને બહુ પાણી હોય ગયું. માલિયા સર પાણી. હા આખી ગાડી બ્રેક ડાન્સ થાય છે. ધૂમ 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 એવા ખાડા છે રસ્તામાં. આ જાય છે માલિયાસણ. બાબા હાલો. ભાઈ હવે જલ્દી પડવા જઈશે. મમ્મી વીરપુર આગળ બહુ ટ્રાફિક છે ને તો અમે અંદર લીધી છે ગામમાં. ના એ કે આમાં મામા મામા પાછળ લ્યો એમ કહે છે. લઈ લેવાની એ આગળ રસ્તામાં ઝાડવું પડ્યું હતું તો એમાંથી સાઈડમાંથી ગાડી કાઢી છે. રિક્ષા વાળા ભાઈ અમને હલવારી દે ક્યાં ખબર. ટ્રાફિક માં ગયા નહીં તો અમે અંદર ગામમાં લઈ લીધી તા તો આગળ ઝાડવું પડ્યું હતું. આજે માસી ને નાની ના ઘરે નતા જવા દેવા કા. એટલે જાસુ હો હમણાં નાની ની કપડા ચેન્જ કરીને પછી આવશે. રોવું આવતું તો આજે નાની ઘરે વયા ગયા ને એટલે. દાદા પાસે નથી જાવ. દાદા વેઇટ કરે છે આપણે જો ધનુન ઘર આવ્યું અહીંયા. આદ્યાની રાહ જોતા હોય ને દાદા ઘરે. એમ કે મારો દીકલો આવ્યો એમ કે છે દાદા તો એમ કે છે મારો દીકલો હલો 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 એમ કે છે કા. જો તો મોઢું જો દાદા રાહ જોવે ધનુ. આદા જો દાદા બારે ઊભા છે. જો દાદા રાહ જોઈને ઊભા છે. દાદા લઈ લ્યો આધ્યાને. માલી ગલે કઈ કામ હતું આ ધન કોની ગલે આવી? મારે ગલે કામ હતું. દાદા ગલે જવું. અમે 5 વાગે ઘરે પહોંચી ગયા હતા. આધ્યા ફ્રેશ પણ થઈ ગઈ છે નાની કરીને અને નાસ્તો કરે છે. શું થયું? ભીના વાળ છે ને હમણાં સુકાઈ જશે હો. અને અમે મમ્મી અને લોકોએ ચા નાસ્તો કરી લીધો છે અને હવે અમે અમારો બધો સામાન મૂકીએ છીએ કેમ કે અત્યારે જ બધું કરી નાખીએ ને તો પછી શાંતિ. કેમ કે પછી કાલથી હવે રૂટીન ચાલુ થઈ જાય. તો કેટલો સામાન છે જોજો.
એક બેગ તો મેં મશીન ધોવામાં નાખી દીધું આવીને સીધું. અને કેટલી કલાક થાય પહોંચતા? 6, 7, 8 કલાક થઈ અમારે અહીંયા પહોંચતા, કેમ કે આખો અમદાવાદથી અમે અહીંયા પહોંચ્યા ને એમાં કેશોદ, જુનાગઢથી કેશોદનો રસ્તો જ સારો છે. અને અમદાવાદથી નીકળ્યા ત્યાં તો આગળ તો આખો રોડ ઉપર પાણી અને સાઈડમાં તો મોજા આવતા હોય, આમ ખાલી પ્લોટ ને એવું બધું હોય ને એમાં તો મોજા આવતા હોય ને એટલું પાણી ભરેલું હતું. અને બધામાં કેવડા કેવડા ખાડા હતા. એમ થયું કે હાસ ઘરે પહોંચી ગયા હવે શાંતિથી. હા, આધ્યાને મજા આવી, કેમ કે હવે આધ્યાને ઘર યાદ આવ્યું હતું કે દાદા ઘરે જવું, દાદા ઘરે જવું. તો પહોંચી ગયા છીએ અને હવે ઘરનું રૂટીન ચાલુ થઈ ગયું છે. 7:30, 7:45 થવા એવા છે અને હું ને મમ્મી બધી બેગ મસ્ત બધું મૂકીને અડધા કપડાં ધોવાઈ ગયા છે, ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે બે રસોઈ બનાવવા માંડ્યા છીએ. અડધી રસોઈ બની ગઈ છે, ખાલી હવે એક ભીંડાનું શાક વઘારવાનું બાકી છે. શું કહે છો? અત્યારે બનાવવું છે તુરિયાનું શાક, ભીંડાનું શાક, રોટલો, રોટલી, ગાજરનો સંભારો, ખીચડી. તો ચાલો બધા જમવા. બની ગઈ, હવે એક ભીંડાનું શાક જ બાકી છે. તો પછી જમી લઈએ. રસોઈ બની ગઈ છે તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 10. આજ તો એમ થાય કે વહેલા સૂઈ જાય, કેમ કે સવારના ટ્રાવેલિંગ કરતા હતા એટલે થાકી ગયા છીએ. આજ તો અમે અમારી જગ્યાએ સૂઈ જઈશું, પછી અમને મજા આવશે. ભલે ગમે ત્યાં ગયા હોય પણ ઘરે આવીને સૂવાની મજા આવે, એટલે આજે અમારી જગ્યાએ સૂઈ જઈશું, પછી અમને મજા આવશે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.